શ્રેષ્ઠેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 11 કરીશું. પ્રશ્ન 11 છે, એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. દરેક વાઇપરને 115 ડિગ્રીના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં તમને ખૂણો આપેલું છે 115 ડિગ્રીનો. એના પછી તમને અહીંયા ત્રિજ્યા આપેલી છે. ઓકે, કેટલી ત્રિજ્યા આપેલી છે? અહીંયા તમને ત્રિજ્યા આપેલી છે r બરાબર 25 સેન્ટીમીટર. ખૂણો આપેલું છે એટલે થીટા કહી શકીએ આપણે. થીટા આપણને આપેલું છે 115 ડિગ્રી. તો આપણે કેવી રીતે આ દાખલાને કરીશું? તો સૌથી પહેલાં વિસ્તાર, સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધવા માટે આપણે શું કરીશું? કુલ ક્ષેત્રફળ. કેમ કે અહીંયા બે ક્ષેત્રફળ છે, બે બ્લેડ છે. કેટલી બ્લેડ છે? અહીંયા બે બ્લેડ છે એટલે 2 ગુણાકાર થીટા 115 છેદમાં 360 ગુણા પાઈ r સ્ક્વેર. પાઈ અહીંયા લેવાનું છે 22ના છેદમાં 7 ગુણા 25 ગુણા 25, કેમ કે પાઈ r સ્ક્વેર થાય છે. ઓકે, થીટા અપોન 360 પાઈ r સ્ક્વેર થઈ જશે. હવે 115 ચોક કેટલા થાય? 5 ચોક 20, 6 આ 460 થઈ જાય છે. એટલે કે આપણે ઓછું નાની વસ્તુ લેવી પડશે. પહેલાં આપણે શું કરીએ? એને અલગ અલગ કરી દઈએ. કેવી રીતે? 2 ગુણા 115 ગુણા 22 ગુણા 25 25 625 ભાગાકાર 36 ગુણા 10 ગુણા 7. હવે 5 વડે કાપીએ તો 5 દુ 10, 5 એકા 5, અહીંયા 5 દુ 10 અને 5 તેરી 15, 23 થઈ જશે. ઓકે, 23 દુ, હવે આ 2 થી 2 કપાઈ જશે. ઓકે, શું મળશે? 23, 22, 625, અહીંયા 36 છે. 2 વડે કાપીએ 18 દુ 36, 11 દુ 22. હવે જે પણ સંખ્યા મળી 23, 11 અને 625, આનો ગુણાકાર કરીને તમને 18 અને 7 વડે ભાગી દેવાનો છે. ફક્ત આટલું કરશો તમને જવાબ મળી જશે. આપણું એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો, કેમ કે અહીંયા આપણે ગુણાકાર 2 ઓલરેડી કરી દીધો છે. એટલે તમને 2 અલગ અલગ શોધીને પછી કરવાની જરૂર નથી. એકદમ શોર્ટ ટ્રીકથી આ કરી શકાય છે. ઓકે, હવે એના પછી ક્વેશ્ચન નંબર 12 દેખીએ આપણે. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 ડિગ્રી વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો. તો આપણે સિમ્પલ અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે થીટા લઈશું 80 ડિગ્રી અને દીવાદાંડીની લંબાઈ અંતર તમને આપેલું છે કેટલો? 16.5. તો આપણી ત્રિજ્યા થઈ જશે. ઓકે, થીટા બરાબર 80 ડિગ્રી અને અહીંયા ત્રિજ્યા શું લઈશું આપણે? 16.5 એટલે કે 165ના છેદમાં 10 લખી શકાય. જો 5 વડે ભાગીએ તો શું મળશે? 5 તરી 15, 5 તરી 15, 5 દુ 10. ઓકે, 33 ભાગ્યા 2. હવે આપણે શું કરીશું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ
એટલે ડાયરેક્ટ ક્ષેત્રફળનું સૂત્ર લગાવીએ આપણે. તો ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય અહીંયા? થીટા અપોન 360, થીટા અપોન 360 પાઈ આર સ્ક્વેર. ઓકે, થીટા થઈ જશે 80 ડિગ્રી, 360 પાઈ 3.14 લેવાનું છે એટલે 314 છેદમાં 100 આર સ્ક્વેર. ઓકે, 33/2, 33/2 બે વાર ગુણાકાર થઈ જશે. હવે આપણે કેવી રીતના કાપવાનું? 0 થી 0 કપાઈ ગયો. 4 વડે કાપીશું. 4 દુ 8, 8 ચોક 32 થાય, 9 ચોક 36 થઈ જશે એટલે આ 9 થઈ જશે. 3 તરી 9, 3 11, 3 11. જો આ 2 થી 2 કપાઈ જશે અને આ 2 થી કાપીએ તો 157 આપણો જવાબ આવશે. ઓકે, તો 157 ગુણા 11 ગુણા 11 એટલે કે 121 થઈ જશે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીશું તો આપણને એનો જવાબ મળી જશે સેન્ટીમીટર સ્ક્વેરમાં. તો આવી રીતે આ દાખલો કરવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 13 પણ સેમ ટુ સેમ, જો બધામાં વૃત્તાંશ જ છે. જો ધારો કે અહીંયા એક સેન્ટર હોય તો એક વૃત્તાંશ અહીંયા બનશે અને આવા કેટલા વૃત્તાંશ બનશે? 1, 2, 3, 4, 5 અને 6. 6 વૃત્તાંશ આવા બનશે એટલે ગુણાકાર 6 કરી દેશો તો તમને શું મળી જશે? આનો જવાબ મળી જશે. ઓકે, તો આવી રીતે આપણે દાખલો કરવાનું છે ક્વેશ્ચન નંબર 13 પણ. હવે એના પછી આપણે બીજા દાખલા એના નેક્સ્ટના વિડીયોમાં આપણે જોઈશું. ધન્યવાદ.